અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સતત વધી રહેલી ઘરફોડ અને દુકાનોમાં ચોરીની ઘટનાઓ સામે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે. જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ નાયબ પોલીસ અધિક્ષક આરડી ડાભીને રજૂઆત કરી હતી કે ખાસ કરીને વેકેશન દરમિયાન બંધ મકાનો અને શાળાઓને નિશાન બનાવવામાં આવતા નાગરિકોમાં અસુરક્ષાનો માહોલ છે. કોંગ્રેસે માંગ કરી છે કે સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે, સીસીટીવી સર્વેલન્સ મજબૂત કરવામાં આવે અને ગુનાઓ ઉકેલવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવે. જો આગામી દિવસોમાં ચોરીના બનાવો પર કાબૂ મેળવવામાં નહીં આવે તો કોંગ્રેસે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. આ રજૂઆત સમયે યુવા પ્રમુખ આશુતોષ રાઠોડ અને અન્ય પક્ષીય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે ઘરફોડ અને દુકાનોની ચોરીઓના બનાવો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. જેના અનુસંધાને આજે અમે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર આ બનાવોની અંદર ઘટાડો થાય એ માટે નવી ટીમોની રચના થાય, સીસીટીવીની સુવિધા વધારવામાં આવે. સાથે સાથે આગામી દિવસોમાં જ્યારે વેકેશન પડવાનું છે ત્યારે વાલીઓ અને શિક્ષકો પોતાના વતનમાં જતા હોય ત્યારે ભૂતકાળના વર્ષોમાં પણ ખૂબ મોટા બનાવો ચોરીઓના બન્યા છે. એટલે પોલીસે એ બાબતે ધ્યાનમાં રાખી અને જે રેકી કરતા લોકો વારંવાર આવી જે ચોરીઓના બનાવોના ભોગ બનતા હોય છે એ અટકાવવા માટે પગલાં ભરવા જોઈએ. શાળા અને કોલેજોમાં જે વેકેશન હોય છે જેની અંદર આ વેકેશનનો લાભ લઈ અને લોકો શૈક્ષણિક સાધનો, કોમ્પ્યુટર સહિતના જે શૈક્ષણિક સાધનો છે એની પણ ચોરીઓના બનાવો બનતા હોય છે. એટલે જિલ્લા પોલીસ વડાને અમે આજે આવેદનપત્ર આપી કહ્યું છે કે તમે એક ફોર્સ બનાવો અને સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ પણ ઝડપી બનાવવામાં આવે અને વધુ કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે.